હાલોલ સ્ટેશન રોડ ઉપર આવેલ રામદેવજી મહારાજના મંદિરના 13મા પાટોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અલગ ધણીની અસીમ કૃપાથી વિષ્ણુ અવતારી સિદ્ધ રામદેવજી ભગવાનની અસીમ કૃપાથી 13મા પાટોત્સવ બાળકદાસજી રઘુનાથ પીર ધૂણી આશ્રમ ઢાપોડની પ્રેરક ઉપસ્થિતિમાં ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી। હાલોલના સમસ્ત મારવાડી સમાજ દ્વારા સ્ટેશન રોડ વિસ્તાર તેમજ મંદિર પરિષદને રંગબેરંગીથી રોશનીથી શણગારવામાં આવ્યું હતું। પાટોત્સવને લઈને મંદિર ખાતે ભજન સત્સંગ તથા હોમાત્મક યજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે રામદેવજી મહારાજના મંદિર ખાતે 13મા પાટોત્સવની ઉજવણી દરમિયાન 2 દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। હાલોલ નગર સહિત સ્ટેશન રોડ વિસ્તારમાં આનંદ ઉત્સાહના વાતાવરણ વચ્ચે 13મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેને લઈ મારવાડી સમાજમાં પણ ભારે આનંદ ઉત્સવ જોવા મળ્યો હતો। જે અંતર્ગત ગત રાત્રે 10 કલાકે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે બુધવારની વહેલી સવારે 7 વાગે રામદેવજી મંદિર ખાતે હોમાત્મક યજ્ઞ યોજાયો હતો અને ત્યારબાદ 9 વાગે મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ભક્તિ ધૂનો વચ્ચે નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં મારવાડી સમાજના અગ્રણીઓ અને નગરજનો જોડાયા હતા। નીકળેલી ભવ્ય શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું, તો કેટલાક સ્થળો પર ઠંડા પાણી શરબતનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। રામદેવ યુવક મંડળ હાલોલ અને સમસ્ત મારવાડી સમાજના સંયુક્ત પ્રયાસોથી 13મા પાટોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી।